ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ ક્વોન્ટમાર્કના નામ શીખ્યા હતા, જેમાં આજે આપણે બે પ્રકારના ક્વોન્ટમાર્ક, મુખ્ય ક્વોન્ટમાર્ક અને ગૌણ ક્વોન્ટમાર્ક વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે જોઈએ એની અંદર પહેલો ટોપિક મુખ્ય ક્વોન્ટમાર્ક. ઇંગ્લિશમાં એને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવામાં આવે છે, જેનો સિમ્બોલ છે એન. બરાબર. મુખ્ય ક્વોન્ટમાર્ક. ઓકે. એકચ્યુઅલી મુખ્ય ક્વોન્ટમાર્ક જે છે એ આપણને ઉર્જા અને કદ વિશે માહિતી આપશે. આપણે એ વસ્તુ શીખીએ. બરાબર. મુખ્ય ક્વોન્ટમાર્ક. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે મુખ્ય ક્વોન્ટમાર્ક એ ધન પૂર્ણાંક સંખ્યા છે. શું છે? ધન પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. કે જે કક્ષક ના કદ અને તેની ઉર્જાની માહિતી આપે છે. કક્ષકના કદ અને તેની ઉર્જાની માહિતી આપે છે. બરાબર. આપણે એવું લખી શકીએ કે એન બરાબર, યાદ કરો કે જ્યારે પણ કક્ષા લખતા હતા, આપણે ડ્રો કરતા હતા, ત્યારે હું એન બરાબર 1, 2, 3 લખતો હતો. તો એ જ વસ્તુ છે, 1, 2, 3 જે કક્ષા ક્રમાંક લખતો હતો એ એકચ્યુઅલી મુખ્ય ક્વોન્ટમાર્ક લખતો હતો હું. બરાબર. તો જો આપણે અહીંયા પરમાણુ કેન્દ્ર ડ્રો કરીએ. બરાબર. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, એના પછી ચોથી કક્ષા હશે. બરાબર. તો અહીંયા આપણે લખતા હતા એન બરાબર 1, આ એન બરાબર 2 અને એન બરાબર 3. ઓકે. તો કક્ષકની માહિતી આપશે, એના કદની માહિતી આપશે અને તેના ઉર્જાની. તો યાદ છે આપણને કે પહેલા કક્ષક માટે આપણે ઉર્જા લખતા હતા E1, બીજા માટે E2, આ ત્રીજા માટે E3. તો પહેલાં પણ તમને કીધેલું હતું કે E1 કરતાં E2ની ઉર્જા વધારે હશે, E2 કરતાં E3ની ઉર્જા વધારે હશે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે જેમ એનની સંખ્યા વધે, એન વધે, 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4 પછી આપણે જઈએ, તેમ શું થાય? એની સાથે સાથે કક્ષકનું કદ અને તેની ઉર્જા શું થાય? વધે. બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે E2 is greater than, E3 is greater than E2 is greater than E1. બરાબર. E3 કરતાં E2 મોટો છે, E2 કરતાં E3 સૌથી વધારે અહીંયા ઉર્જા છે, 3 કક્ષા બતાવી છે. જો ચોથી બતાવી હોત તો E4 એની ઉર્જા વધારે હોત. એટલે જેમ આપણે
કક્ષા વધારીશું તેમ શું થશે? તેમ તેની ઉર્જા વધશે અને તેની સાથે સાથે શું થશે? તેનું કદ પણ વધશે. બરાબર. બીજી એક વસ્તુ છે કે મુખ્ય ક્વોન્ટમ આંક એ કોષની માહિતી આપે છે. એકચ્યુઅલી કેવું છે, આ કક્ષા છે એને એક કોષ તરીકે લેવામાં આવે છે કે મુખ્ય ક્વોન્ટમ આંક એ કોષની માહિતી આપે છે. બરાબર. એકચ્યુઅલી શું કરેલું છે કે જે આ n બરાબર 1 n બરાબર 2 જે કક્ષા છે એને બીજી રીતે કોષ કહેવામાં આવે છે. એને અલગ અલગ અંગ્રેજી મૂળાક્ષરોના નામ આપેલા છે. બરાબર. તો જો આપણે લખીએ તો n બરાબર 1 લખીએ. બરાબર. તો એના માટે જે કોષ નક્કી કરવામાં આવ્યો છે એ છે કે n બરાબર 1ની સામે કોષ કયો છે? કે છે. 2 લખીએ, 3, 4. બરાબર. એ જ રીતે એની સામે n બરાબર 2 છે તો એને કયો કોષ કહીશું? એલ કોષ કહેવામાં આવે છે. એલ બરાબર 3 ને એમ કોષ કહેવામાં આવે છે. n બરાબર 4 ને એન કોષ કહેવામાં આવે છે. બરાબર. તો એકચ્યુઅલી કશું નથી, એને અલગ નામ આપેલા છે, બીજું કશું નથી. બરાબર. બીજી એક વસ્તુ છે કે અહીંયા MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ MCQમાં પૂછાય છે. કોષ કયો સંકળાયેલો છે? એકચ્યુઅલી n બરાબર 1 છે એને કે કોષ કીધો છે. n બરાબર 2 છે એને એલ કોષ કીધો છે. n બરાબર 3 એને એમ કોષ અને n બરાબર 4 એને એમ કોષ કીધેલો છે. ઓકે. બીજું મુખ્ય ક્વોન્ટમ આંકના આધારે ક્વેશ્ચન પૂછાય છે કે n², જો આપણે શું કરીએ, જે મુખ્ય ક્વોન્ટમ આંક છે એનો વર્ગ લઈએ છીએ. n² એ આપણને શું બતાવે છે કે પરમાણુમાં રહેલી અથવા તો એવું કહી શકીએ સિમ્પલ કુલ કક્ષકો ની સંખ્યા બતાવે. કુલ કક્ષકોની સંખ્યા બતાવે n². બરાબર. અને એ જ રીતે 2n² લઈએ તો તે કુલ કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. આ વસ્તુ MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આના ઉપરથી ઘણા ટાઈપના MCQ પૂછાય છે. તમને n બરાબર 3 કહી દીધું હોય તો એમાં રહેલા કક્ષકોની સંખ્યા કેટલી હશે? તો 9 હશે. બરાબર. દાખલા તરીકે n બરાબર 3 માં કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. આવો કોઈ ક્વેશ્ચન તમને મૂકી દીધો. બરાબર. તો શું થઈ જશે? કક્ષકોની સંખ્યા બરાબર n² છે તો શું થઈ જશે? 9. એનો જવાબ શું આવશે? 9 આવશે. કક્ષકોની સંખ્યા. એ જ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા
એના બરાબર શું છે 2n² છે, તો કેટલા આવશે 18. અત્યારે આ વસ્તુને યાદ રાખજો, આપણે વધારે ડિટેલમાં જેમ જેમ ક્વોન્ટમ આંક શીખતા જઈશું એમ આપણે આને થોડું વધારે ડિટેલમાં, કેમ કે એક ઉપરથી બીજાનો ઉપયોગ કરીશું, પહેલાં અને બીજાને ત્રીજા સાથે આપણે કોરિલેટ કરીશું, એટલે દરેક ક્વોન્ટમ આંક એકચ્યુઅલી બધા ઉપર આધારિત છે, એકબીજા ઉપર. તો આપણે પહેલો ક્વોન્ટમ આંક શીખ્યા, સિમ્પલ છે, કે જે આપણે કક્ષા ક્રમાંક બતાવે છે, કક્ષાનું કદ અને તેની ઉર્જા બતાવે છે, એને કોષ પણ કહેવામાં આવે છે. બીજા એના ઉપરથી MCQ જે પૂછી શકાય છે, કક્ષકોની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શીખ્યા. હવે પહેલા ક્વોન્ટમ આંકને આપણે બીજા ક્વોન્ટમ આંક સાથે પણ રિલેટ કરીશું, બરાબર. તો આ વસ્તુ એકદમ સિમ્પલ છે, એને સમજવાની છે. તો પહેલો ક્વોન્ટમ આંક અહીંયા તમારો પૂરો થયો. બીજો ક્વોન્ટમ આંક એકચ્યુઅલી જો કહેવા જઈએ ને તો પહેલો જે ક્વોન્ટમ આંક છે એ આપણા ઘરના એડ્રેસમાં આપણે એવું કહી શકીએ કે એ રાજ્ય બતાવે આપણને, બરાબર. હવે આપણે જિલ્લા ઉપર આવીએ છીએ, ઓકે. એ પછી આપણા સિટી ઉપર અને એ પછી આપણા ઘરમાં બતાવીશું આપણે, ઓકે. તો બીજું આપણે જોઈએ ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંક, અથવા તો એને બીજું શું કહેવામાં આવે છે, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. એનું બીજું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, બરાબર. તો એવું કહી શકીએ કે તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે, બરાબર. પહેલાં તો એવું લખીએ, એનો સિમ્બોલ શું છે, L છે, બરાબર. તેને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પણ કહે છે, બરાબર. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પણ કહે છે, ઓકે. તો એ શેની માહિતી આપે છે કે ગૌણ ક્વોન્ટમ આંક, આપણે એવું લખી શકીએ કે ગૌણ ક્વોન્ટમ આંક કક્ષકના ત્રિપરિમાણીય આકાર વિશે માહિતી આપે છે, ત્રિપરિમાણીય આકાર વિશે માહિતી આપે છે. ગૌણ ક્વોન્ટમ આંક શું કરે છે, આપણને ત્રિપરિમાણીય આકાર વિશે આપણને માહિતી આપે છે, બરાબર. તો n માટે જો આપણે ગણવા જઈએ કે મુખ્ય ક્વોન્ટમ આંકની સામે મુખ્ય ક્વોન્ટમ આંક સાથે આપણે રિલેટ કરીએ છીએ, મુખ્ય ક્વોન્ટમ આંક n ની સાપેક્ષે L ના શક્ય મૂલ્યો, n ના શક્ય મૂલ્યો એ 0 થી n -1 સુધીના હોય છે. આપણે શું કરીએ છીએ કે n તમને આપેલો હોય એના આધારે Lના મૂલ્યો આપણે નક્કી કરીએ છીએ, પણ તમને કીધું પ્રમાણે કે ક્યાંથી શરૂ થશે, તે 0 થી શરૂ થશે અને ક્યાં સુધીના હશે, તો n -1 સુધીના હશે.
n-1 સુધીના એના મૂલ્યો હશે. બરાબર. તો આ જે વસ્તુ છે એને આપણે કઈ રીતે લખી શકીએ? તો L બરાબર 0 1 2 3 ત્યાંથી લઈને ક્યાં સુધી હશે? તો n-1 સુધી હશે. n-1 સુધી હશે. બરાબર. હવે આપણે એક નવો ટોપિક જોવાના છીએ, પણ એ માટે તમે થોડું ભણી ગયા છો 9મા ધોરણમાં મારા ખ્યાલથી. આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક જે મોસ્લીએ રજૂ કર્યું હતું, એ જે તમે ભણેલા છો 9મા ધોરણમાં, એમાં યાદ હોય તો એને 4 ભાગમાં વિભાજિત કર્યું હતું. S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. બરાબર. એકચ્યુઅલી આ જે વિભાગો છે એ કક્ષકોના આધારે નક્કી કરેલા હતા. આ જે વિભાગો છે S, P, D, F એ કોના આધારે? તો કક્ષકોના આધારે નક્કી કરેલા હતા. બરાબર. તો એના માટે એ જે કક્ષક છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. બરાબર. કે L ને આપણે રિલેટ કરવાના છીએ કક્ષક સાથે. બરાબર. તો Lના મૂલ્યો અને આપણે એને કહીશું કક્ષક, અથવા તો બીજું શું કહી શકાય? કોષ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. જો Lનું 0 મૂલ્ય હોય તો એ વખતે જે કક્ષક છે એ કઈ હશે? કક્ષક S હશે, અથવા તો કોષ કયો હશે? S હશે. આપણે એવું કહી શકીએ. જો એક વેલ્યુ હોય તો એને P કક્ષક કહેવામાં આવે છે. જો L બરાબર 1 હોય તો એને P કક્ષક કહીશું. જો L બરાબર 2 હોય તો એને કઈ કક્ષક કહીશું? D કક્ષક કહીશું. 3 હોય તો એને F કક્ષક કહેવામાં આવે છે. જો Lનું મૂલ્ય 4 હોય તો એને G કક્ષક કહેવામાં આવે છે. જો Lનું મૂલ્ય 5 હોય તો એને H કક્ષક કહેવામાં આવે છે. એ રીતે કક્ષક અને અથવા તો કોષ સાથે Lની વેલ્યુને ડિફાઇન કરેલી છે, જે તમારે યાદ રાખવાની છે. બરાબર. કે જો 0 હોય તો એની સામે કઈ વેલ્યુ છે? S કક્ષક છે. 1 હોય તો P કક્ષક છે. Lની 2 વેલ્યુ માટે D કક્ષક છે. Lની 3 વેલ્યુ માટે F કક્ષક છે. 4 વેલ્યુ માટે G, 5 વેલ્યુ માટે H કક્ષક છે. એ જ રીતે અલગ અલગ કક્ષકને રિલેટ કરેલા છે Lની વેલ્યુ સાથે. બરાબર. તો હવે આ બંનેને આપણે રિલેટ કરવા હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? બરાબર. એ જ વસ્તુ આપણે અહીંયા શીખવાની છે કે પેટાકોષને અને આ જે Nની વેલ્યુ છે, મુખ્ય ક્વોન્ટમ આંક છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. તો જો આપણે અહીંયા કિંમત લખીએ કોની? Nની, અને બીજી કિંમત શું લખું છું? અહીંયા Lની કિંમત લખું છું. બરાબર. આ વસ્તુ અહીંયાથી અલગ કરી નાખીએ છીએ આપણે. ઓકે. આ N છે અને L છે. ચલો, N બરાબર હું 1 લખું, N બરાબર 1, તો એ વખતે Lની વેલ્યુ શું હોવી જોઈએ? 0 થી ચાલુ થાય અને n-1 સુધીની એની વેલ્યુ હોય તો 0 થી ચાલુ થશે અને ક્યાં સુધીની હશે? તો n-1, તો 1 - 1 તો શું થાય? 0 જ થાય. તો એનો મતલબ n બરાબર 1 લઈએ તો કક્ષક કઈ થઈ? 0 થઈ. બરાબર. આ 0 વેલ્યુ એટલે કંઈ જ નહીં, આ 0 એનો જવાબ છે.
કોના માટે? n બરાબર 1 માટે, બરાબર. તો એવું કહી શકીએ કે કેટલા પેટા કોષ થયા? તો 1 પેટા કોષ થયા, બરાબર. આને આપણે શું લખી શકીએ? એક કક્ષક અથવા તો કોષ આપણે લખી શકીએ, બરાબર. ચલો n બરાબર 2 લઈએ છીએ તો શું થશે? 0 થી સ્ટાર્ટ થશે અને બીજું શું આવશે? 1 આવશે, પછી પાછું 2 માઇનસ 1 એટલે 1 જ થઈ ગયું. 0 પછી n એટલે તમારો 2 છે તો 2 માઇનસ 1 એટલે 1, તો એના માટે શું થઈ? જવાબ એનો શું થયો? 2 પેટા કોષ થયા, 0 અને 1. ચલો n બરાબર 3 લઈએ તો 0, 1 અને 2 કેટલા પેટા કોષ થયા? એનામાં ટોટલ 3 પેટા કોષ થયા, બરાબર. ચલો n બરાબર 4 લઈએ તો 0, 1, 2, 3 શું થયા? પેટા કોષ થયા. ચાર પેટા કોષ થયા, બરાબર. તો આપણે n અને l ની વેલ્યુને કોરિલેટ કર્યા. તો આમાં તમે આ વસ્તુ ધ્યાનમાં રાખો કે n ની વેલ્યુ કરતાં l ની વેલ્યુ કેવી હશે? હંમેશા ઓછી હશે, એટલે કે છેલ્લી વેલ્યુ. n બરાબર 1 છે તો n માઇનસ 1 જેટલી એની છેલ્લી વેલ્યુ હશે. તો જુઓ 4 છે, 3 છે તો અહીંયા 2 છે, 2 છે તો 1 છે, 1 છે તો 0 છે, પણ આ શું છે? એની વેલ્યુ છે. એટલે l ની શું છે? 1 પેટા કક્ષક થઈ. n બરાબર 2માં 2 પેટા કક્ષક થઈ. હવે જો મારે આને થોડું વધારે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરવું છે, આપણે બાજુમાં જ કોષ સાથે એને લખેલા છે, બરાબર. તો આપણે કોષ અને એને એકબીજા સાથે રિલેટ કરીએ છીએ. ફરીથી આ જ વસ્તુ હું લખું છું પરંતુ થોડી વધારે ડિટેલમાં, બરાબર. થોડી વધારે ડિટેલમાં આપણે લખીએ કે n ની વેલ્યુ અને l ની વેલ્યુ, બરાબર. n બરાબર હું અહીંયા લખી દઉં છું 1, 2, 3 અને 4. 4 સુધી જ આપણે અત્યારે કરીએ છીએ, ઓકે. l ની વેલ્યુ શું છે? 0. અહીંયા શું થશે? ચલો આને થોડું હું નજીક લખી દઉં. 0. અહીંયા શું થશે? 1, 2. આના માટે 0, 1. આના માટે 0, 1, 2 અને અહીંયા 0, 1, 2, 3. ઓકે. આ વેલ્યુ આપણે જેમ અહીંયા જોઈ એ જ વસ્તુ હું ફરીથી લખ્યું છે, બરાબર. હવે મારે કક્ષકના નામ આપવા છે. અહીંયા આપણને ખબર છે 0 શું છે? S છે. l બરાબર 1 શું છે? P છે. 3, 2, 3 માટે F છે, 4 માટે G છે, બરાબર. મને ખબર છે એ વસ્તુ. તો હવે હું શું કરું છું? આ 0 છે તો મારે એને કક્ષકને લખવું છે. તો જોજો યાદ રાખજો n જે છે એ તમારા કક્ષા ક્રમાંક બતાવે છે, એટલે એ આંકડો ક્યાં લખીશું? આપણે પહેલાં લખીશું. અહીંયા આપણે હવે શું લખવા જઈ રહ્યા છીએ? તો કક્ષક લખવા જઈ રહ્યા છીએ તેની, બરાબર. તો એની કક્ષક કઈ થશે? 0 છે તો એ કઈ કક્ષા લખીશું આપણે? 1. એ શું છે? એ મુખ્ય ક્વોન્ટમ આંક નંબર લખ્યો છે 1 અને એની સામે શું છે? 0. એટલે 0 ની સામે કક્ષક કઈ છે? S છે. તો આપણે શું લખીશું? 1s. તો n બરાબર 1 છે, l બરાબર 0 છે, એટલે કે કઈ કક્ષા છે? 1s કક્ષા છે. આ કક્ષકનું નામ છે શું છે? 1s કક્ષક, ઓકે. ચલો એ જ રીતે 2 છે તો 2 એટલે શું થઈ જશે? મુખ્ય ક્વોન્ટમ આંક નંબર 2. 0 એટલે કે s કક્ષા. બીજી વેલ્યુ છે હજી
1 છે વેલ્યુ, એટલે કે એના માટે એનની વેલ્યુ તો 2 છે અને 1 એટલે કઈ કક્ષા થશે, એટલે કે પી કક્ષા થશે. બરાબર. ચલો n બરાબર 3 છે તો એના માટે શું લખીશું આપણે? 3s એ 0 માટે, 3p એ એલની એક વેલ્યુ માટે અને બીજી વેલ્યુ માટે 3d. બરાબર. ચલો n બરાબર 4 માટે શું છે? લખીશું આપણે 4s, પછી શું લખીશું? 1 માટે 4p, 2 માટે 4d અને 3 માટે 4f. ઓકે, તો આપણે શું કર્યું? એલની અને એલની વેલ્યુ આપણે શીખ્યા હતા આ ફોર્મ્યુલા ઉપરથી. પછી આ વેલ્યુ અને આ વેલ્યુ એ બંનેને કમ્બાઈન કરીને શું લખી? એની કક્ષકો લખી કે જો n બરાબર 1 હોય અને જો એલની વેલ્યુ 0 હોય તો એ કિંમત કઈ થશે? કક્ષક કઈ થશે? n બરાબર 1 અને 0 માટે s તો 1s. n બરાબર 2 તો 0 અને 1 એ શક્ય કિંમતો છે, તો 0 માટે s છે, 1 માટે p છે, મુખ્ય ક્વોન્ટમાર્ક 2 છે તો 2s 2p. એ જ રીતે 3 અને 4 માટે આપણે શક્ય કિંમતો માટે એટલી કક્ષકો લખી છે. આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ, તમને તરત જ આઈડિયા આવવો જોઈએ, કેમ કે આના ઉપરથી તમે કક્ષક નક્કી કરશો. બરાબર. ચલો આપણે એના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. આ જે વેલ્યુ છે એલની એ આટલી શક્ય કિંમતો છે. જો અહીંયા શું લખ્યું છે? શક્ય કિંમતો. એટલે તમને એક્ઝામમાં MCQમાં કોઈ પણ કિંમત આપી શકે. દાખલા તરીકે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. તમને n બરાબર કીધું છે 2 અને l બરાબર કીધું છે 0. ચલો, n બરાબર 5 કીધું છે, l બરાબર 1 કીધું છે, n બરાબર 6 કીધું છે, l બરાબર 3 કીધું છે. બરાબર. તમને આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો આપણે જોઈએ કે આપણી પાસે બધું જ છે. જો n બરાબર 2 લઈએ છીએ આપણે, એટલે કક્ષા જો આની લખવાની થાય તો એ તો શું થઈ જશે? પહેલાં 2 તો લખાઈ જ જશે, કેમ કે મુખ્ય ક્વોન્ટમાર્ક છે એ પહેલાં લખાશે. હવે l બરાબર 0 છે એટલે કક્ષક લખીશું આપણે. ચલો, l બરાબર 0 માટે કક્ષક કઈ છે? s છે, તો આ શું થઈ જશે? 2s કક્ષા થઈ જશે. કઈ થઈ જશે? 2s કક્ષક થઈ જશે. ચલો, એ જ રીતે n બરાબર 5, તો 5 તો આપણે લખી નાખ્યા, મુખ્ય ક્વોન્ટમાર્ક જે કક્ષા ક્રમાંક બતાવશે. l બરાબર 1, તો l બરાબર 1 માટે કઈ કક્ષા થશે? એ 5p કક્ષા થશે. એ જ રીતે n બરાબર 6 લખ્યું છે તો 6 અને l બરાબર 3, l બરાબર 3 એટલે કઈ થશે? f, તો આ 6f કક્ષા થશે. બરાબર. આ રીતના MCQ પૂછી શકાય આના મદદથી. તો સૌથી પહેલાં તો તમને જે કીધું એ પ્રમાણે આ વસ્તુ તમારે સમજવાની છે. l એની સાથે કોષ કયો સંકળાયેલો છે અને આ શું છે? એની શક્ય કિંમતો છે. એલની શું છે? શક્ય કિંમતો, કે આટલી એની શક્ય કિંમતો હોઈ શકે મેક્સિમમ. અને એના આધારે આપણે કક્ષકો ડિફાઇન કરી કે આટલી કક્ષકો હોઈ શકે. તમને આ રીતના MCQ પૂછી શકાય. હવે તમને ગમે ત્યારે પૂછવામાં આવે કે n બરાબર આટલા છે, l બરાબર આટલા છે, તો તમે એક્ઝેક્ટ એક કક્ષા કહી શકો. બરાબર. તો આ બંને આ વિડીયો ખાસ તમે જોજો, 2 થી 3 વખત નહીં, 4 વખત જોજો. આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. NEET JEE-માં પણ આના ઉપરથી ક્વેશ્ચનો પૂછાય છે ઘણા બધા, તો ભૂલ ના થવી જોઈએ. એના માટે આ જે વસ્તુ તમને સમજાવી છે એને ખાસ તમે જોજો. બરાબર. ના ખબર પડે તો પછી પર્સનલી કોલ કે કરી શકો છો. ઓકે, થેન્ક યુ.